અને નમસ્કાર મિત્રો, આજના એક નવા વિડીયોમાં પણ તમારું સ્વાગત છે। અને જુઓ મિત્રો, આ છે ઘોડો અને આને ઘોડા ફિશ પણ કહેવાય છે। અને મિત્રો, આની ખૂબી એવી છે કે આની સાંજ છે તે એકદમ મોટી આવે છે, જેના કારણે તે પાણીમાં પણ તુફાનની જેમ ભાગે છે। અને સાથે મિત્રો, તેને પાણીમાં ભાગવાની સ્પીડ તેના સાંજને કારણે પણ આવે છે। આ મોટી ચાંચના લીધે જ તે પાણીમાં તીવ્ર ગતિથી પણ ભાગી શકે છે। અને મિત્રો, આ વિડીયો જો તમે છેલ્લે સુધી જોશો તો તમને મોટો શેરવો પણ આજે જોવા મળશે, જેને આપણે ટૂના ફિશ તરીકે પણ ઓળખીએ છીએ। અને મિત્રો, નાનો મોટો નહીં પરંતુ 50 કિલોનો મોટો શેરવો પણ આજે આપણે જોવાના છે। અને સાથે મિત્રો, આજે તમે ડોન નંબર 1 માછલાને પણ જોવાના છે। આ વ્હાઈટ કલરના જોઈ રહ્યા છો તે ડોન છે, અને તે ડોનને પણ સારી રીતે હું તમને દેખાડી। તો એ પહેલા મિત્રો, આ મોટા શેરવાને પણ જોઈ લો, જે 50 કિલોનો વજન વાળો છે। અને મિત્રો, આવા મોટા માછલાઓ ઠંડીના મોસમમાં જ જોવા પણ મળે છે। અને મિત્રો, આમાં ઘણી બધી વેરાયટી હોય છે, જેમ કે ટૂના ફિશ પણ હોય છે, ગેદ્રા ફિશ પણ હોય છે, અને વીર ફિશ પણ હોય છે। અને આ તમે જોઈ રહ્યા છો તે એક વીર ફિશ પણ છે, જેને વીરના નામથી પણ જાણવામાં આવે છે। અને મિત્રો, હવે તમે જે જુઓ છો તે છે મગરું, અને આને મગરા ફિશ તરીકે પણ ઓળખાય છે। અને તે સાથે મિત્રો, ઘોડા ફિશમાં પણ મેલ અને ફિમેલ આવે છે। આ ફિમેલ ઘોડા ફિશ છે। અને મિત્રો, આગળ તો આવા તમને ઘણા રહસ્યો વાળા માછલાઓ પણ જોવા મળશે। તો મિત્રો, જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, અને સાથે બેલ આઇકોન બટન પણ દબાવી દેજો, જેથી કરી અને મિત્રો, આવનારા નવા વિડીયોના નોટિફિકેશન પણ તમને જલ્દીથી મળતા રહે। અને તે મિત્રો, આ લાંબી ચાંચ વાળા માછલાનું નામ છે સુરમાઈ ફિશ। અને મિત્રો, આ વિડીયોમાં તમે જે સુરમાઈ ફિશ ને જોઈ રહ્યા છો તે 30 થી 40 નંગ જેટલી પણ છે। અને મિત્રો, આનો ભાવ પણ માર્કેટમાં ખૂબ સારો અને વધારે પણ હોય છે। અને મિત્રો, આવી જાણકારી વાળા જો વિડીયો જોવા તમને ગમતા હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક બટન પણ દબાવી દેજો, અને વધારે લોકો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરી અને આગળ પણ લોકો આવા તાજા માછલાઓને સારી રીતે જોઈ શકે। અને જુઓ હવે મિત્રો, આ છે દરિયાના ડોન નંબર 1 ફિશ, જેને ડોનના નામથી પણ ઓળખવામાં આવે છે। અને આટલું જ નહીં, પરંતુ મિત્રો, આ ડોન છે તે સાચેક જ દરિયાના ડોન પણ છે। અને એમ તો મિત્રો, આ ડોનનો કલર છે તે ખાખી કલર જેવો પણ દેખાય છે, પરંતુ મિત્રો, તેનું અંદરનું જે માઉસ હોય છે તે એકદમ વ્હાઈટ કલરનું પણ હોય છે। અને તે સાથે મિત્રો, આ માછલું છે તે દરિયાના ડોનના નામથી પણ પ્રખ્યાત છે। અને મિત્રો, હવે તમે જોઈ શકો છો કે કેવી રીતે માછલાઓના પણ ઢગલા પડ્યા છે તે। અને મિત્રો, આ એકદમ 10 થી 20 દિવસનો પણ માલ છે, જે તમે એકદમ ચોખ્ખી રીતે અને ચોખ્ખે ચોખ્ખો પણ જોઈ શકો છો, જેમાં તમને નાના મોટા ઘણા બધી પ્રકારના માછલાઓ પણ દેખાઈ રહ્યા છે। અને મિત્રો, આ છે તે મૂછુવાળા ખાગા છે। અને મિત્રો, ત્યારબાદ થોડાક આગળ જઈને જોઈએ તો આ સાપ જેવા દેખાઈ રહ્યા છે તે વામ ફિશ છે। અને તે સાથે મિત્રો, આ વામ ફિશ છે તે ખરેખર ખૂંખાર અને ખતરનાક પણ આવે છે, કારણ કે તે માણસને જોઈને તાત્કાલિક એટેક પણ કરે છે। અને મિત્રો, આને પકડ્યા બાદ તેને પેલા ઓકે પણ કરી દેવામાં આવે છે। ત્યારબાદ આ પીળા કલરના તમે જોઈ રહ્યા છો તે નારિયેલા છે। અને મિત્રો, આ નારિયેલાની કમસે કમ હાઈટ છે તે આટલી જ હોય છે, આનાથી મોટા પણ હજી સુધી આવ્યા નથી। અને જો આવશે તો તમને વિડીયો બનાવીને પણ જરૂરથી દેખાડીશ। અને મિત્રો, આ કેટફિશ ની બાજુમાં અપનોસ ફિશ છે, પછી ટૂના ફિશ છે, એવા ઘણા બધી માછલાઓ પણ તમે જોઈ શકો છો, જેમાં રાજા ફિશ ને તમને બધું જ જોવા પણ મળી રહ્યું છે। અને તે સાથે મિત્રો, આ મૂછુવાળા ખાગા તો ખરેખર જાડા જાડની બોટોમાં પણ જોવા મળે છે। અને ત્યારબાદ મિત્રો, આ મૂછુવાળા ખાગાની સેજ બાજુમાં તમને મગરા અને સાંઢી પણ જોવા મળશે, જેને મગરા તરીકે પણ ઓળખાય છે। અને આ મગરા ફિશ છે તે નાના છે, પરંતુ આનેથી પણ મોટા આવે છે। તો મિત્રો, હવે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને મળીએ હવે નવા વિડીયોની સાથે। ત્યાં સુધીમાં મિત્રો, વિડીયોને લાઈક બટન પણ દબાવી દેજો, અને વધારે લોકો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરી અને મિત્રો, આવા જ તમને સમુદ્રના રહસ્યમય જીવો પણ જોવા મળી શકે। અને મિત્રો, આપણી આ ચેનલમાં તમને 1 થી 1 ટોપ માછલાઓના પણ વિડીયો જોવા મળશે। અને તે સાથે મિત્રો, તે માછલાઓની બધી ખૂબીઓ પણ તમને જાણવા મળશે, અને તે ખાવાના ટેસ્ટ પણ તમને સમજવા મળશે।